નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણી દુકાનનું એડ્રેસ છે જૂનું માર્કેટિંગ યાર્ડના પાછળના દરવાજે, પેટ્રોલ પંપ વાળી આડી શેરી. ઘણા મિત્રોને ગોતવામાં અગવડતા પડે છે, એટલા માટે આપણું સરનામું પણ આપણે આપી દઈએ. બરાબર છે મિત્રો. તો આજે તારીખ થઈ છે 31/7/2025. મિત્રો મગફળીના પાકના જાજા વાવેતર છે અને અત્યારે પીરિયડ જોવા જઈએ, એટક જોવા જઈએ તો મગફળીની અંદર જ જોવા મળી રહ્યો છે. એની અંદર ખાસ કરીને મોલીનો એટક છે, મોલો મચ્છી અને ચુસિયાનો એટક છે, પછી મુંડાનો એટક પણ જોવા મળી રહ્યો છે. કપાસની અંદર અત્યારે થ્રિપ્સનો એટક જોવા મળી રહ્યો છે. તો આજે આપણે મગફળીના પાકની જ વાત કરશું. ગઈકાલે એક વિડીયો આપણે મગફળીના રોગ જીવાતનો બનાવ્યો હતો, તો આજે આપણે મગફળીની અંદર ખાતરનું શું વ્યવસ્થાપન કરવું એના વિશે માહિતી આજે આપશું આપણે ચોક્કસથી. આવતીકાલે આપણે કપાસનો વિડીયો બનાવશું કે કપાસમાં હાલની સ્થિતિમાં શું દવાનો છંટકાવ કરવો, કઈ વસ્તુનો ઉપયોગ કરવો એના વિશે પણ ચોક્કસથી માહિતી આપશું. તો આપણી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખેતીલક્ષી માહિતી વિડીયો દ્વારા કાયમે કાયમ મળતી રહે. વાત કરશું કે મગફળીના પાકમાં ખાતરનું વ્યવસ્થાપન કરવું છે, ખાતર આપવું છે તો શું આપવું એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપી દેવાના છીએ. તો આપણે પાયા ખાતર તો આપી દીધેલું છે, ડીએપી છે કે એનપીકે છે કે 12-32-16 છે, પછી સાથે ફાટા સલ્ફર આપ્યું હોય, માઇક્રોરાજા આપ્યું હોય, કોઈ પણ વસ્તુ આપી હોય છે, એ વસ્તુ બરાબર જ છે. હવે અત્યારે ડોઝ પૂરતી ખાતર તરીકે આપવું છે તો શું માવજત કરવી એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપી દઈશું મિત્રો. તો દરેક સૌરાષ્ટ્રના વિસ્તારની જો વાત કરીએ તો દરેક જમીનની અંદર ઝીંક અને સલ્ફરની ઉણપ વધારે પડતી જોવા મળે. વધારે માત્રામાં એને તેલીબિયા પાકને વધારે માત્રામાં સલ્ફર અને ઝીંકની જરૂર વધારે પડે, જેનાથી શું ફાયદો થાય કે કોઈ પણ દાણાનું બંધારણ કરતી વખતે દાણાનું બંધારણ થતું હોય ત્યારે સલ્ફર અને ઝીંકની જરૂરિયાત વધારે માત્રામાં રહી, એનાથી દાણાની ક્વોલિટી સારી થાય છે, દાણાની સાઈઝ એકદમ સારી થાય, પરફેક્ટ સાઈઝ થાય અને હળવું ન થાય. એના માટે ઝીંક ને સલ્ફર ખૂબ જ અગત્યનો રોલ હોય છે મિત્રો. હવે આજે વાત કરશું તો કે ઝીંક ને સલ્ફર આપવું હોય તો કયું અપાય અને કઈ અવસ્થાએ અપાય. તો ખેડૂત મિત્રોને વાત કરી દઈએ કે 40 દિવસ પછી તમારે પૂરતી ખાતર તરીકેનો ડોઝ તમે આપી શકો છો. તો ડોઝની અંદર શું આપવું તો એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપી દઈએ છીએ કે તમે પૂરતી ખાતરમાં અન્ય ખાતર જો પાયા ખાતરમાં વ્યવસ્થિત આપી દીધેલું હોય તો બીજી કોઈ આપવાની જરૂર નથી. ધૂળ અથવા રેતી સાથે મિક્સ કરીને પણ તમે આપી શકો છો. તો સર્વપ્રથમ વાત કરી દઈએ આપણે સલ્ફર. તો કે ખાલી 90% સલ્ફર પણ આવે છે, બરાબર છે. તો ખાલી 90% સલ્ફર પણ વીઘે તમે 2 થી રહી અને 3 કિલો આપી શકો છો. ત્યાર પછી તમને વાત કરું તો સલ્ફર મિલ કંપનીનું જ આવે છે, જે સલ્ફર આવે છે આપણે સલ એક્સ્ટ્રા આવે છે. નજીકથી બતાવવાની કોશિશ કરીશ. આ વસ્તુ આની અંદર 90% સલ્ફર આવે છે અને ગ્રેન્યુઅલ દાણાદાર ફોર્મ્યુલેશન ની આવે છે, અંદર આવે છે. 10 કિલોની બેગ આવે છે 1 એકરમાં, 2.5 વીઘાની અંદર થાય છે. આનું પરિણામ પણ ખૂબ જ સારું આવશે. જેને મગફળીનો ગ્રોથ જે છે, વૃદ્ધિ અટકી ગઈ છે અને આગળ નવો વિકાસ જ થતો નથી, છોડની હાઈટ નાની છે, તો તમારે ગ્રોથ કરવામાં પણ ખૂબ જ સારું કામ કરશે. બરાબર છે. તો તમે ખાલી સલ્ફર પણ આપી શકો છો. હવે સાથે ઝીંક ને સલ્ફર આપવું હોય તો સલ્ફર મિલ કંપનીનું જ આવે છે ટેકનોઝેડ. આની અંદર 67% સલ્ફર આવી જાય છે અને 14% ઝીંક આવી જાય છે. સારી કંપનીનું જ લેવાનું છે, સારી વસ્તુ લેવાની છે. બરાબર. સલ્ફર મિલનું ટેકનોઝેડ 4 કિલોની બેગ આવે છે 1 એકરમાં, 2.5 વીઘાની અંદર આનો ડોઝ છે. ત્યાર પછી સેમ વસ્તુ એ સુમિલ નું આવી જાય છે જિંદા. બે એક જ વસ્તુ છે. તમે સુમિલ નું લ્યો તોય ભલે, સલ્ફર મિલ લ્યો તોય ભલે, બે એક જ કંપની છે ને એક જ વસ્તુ આવે છે. આ પણ 67% અને 14% જે છે સલ્ફર, 67 ને 14% ઝીંક. તો જિંદા પણ વાપરી શકો છો. આનો ડોઝ પણ એ છે 4 કિલો 2.5 વીઘા 1 એકરમાં માપ છે. બરાબર છે. આ વસ્તુના પરિણામ પણ ખૂબ જ સારા છે. હવે તમને વાત કરી દઈશ તો કે સલ્ફર મિલ કંપનીનું ઝીંક અને સલ્ફર પણ ભેગું આવે છે ગ્રેન્યુઅલ દાણાદાર ફોર્મ્યુલેશનમાં. આની અંદર 70% સલ્ફર આવશે અને 8% ઝીંક આવશે. આ 8 કિલોનો જે છે એ બેગ આવશે, 8 કિલો. બરાબર છે. અને 1 એકરમાં માપ છે આનું. આના પણ પરિણામ ખૂબ જ સારા મળશે. અત્યારે જે પૂરતી ખાતર તમે આપો છો તો મેં તમને 4-5 જે વસ્તુ બતાવી છે કે ખાલી સલ્ફર આપી શકો છો, સલ્ફરમાં ગ્રેન્યુઅલ દાણાદાર આવે છે એ આપી શકો છો. તમારા ઓયણીની અંદર વાવેતર કરવું હોય, વાવવું હોય જમીનમાં તો એ રીતે થઈ શકે છે. ઝીંક સલ્ફર જે આવે છે એ જિંદા કે ટેકનોઝેડ પાવડર ફોર્મ્યુલેશન આવે છે. તમારે મગફળી વધી ગઈ છે, વલ થઈ ગયું છે અને પાન ઉપર પડી જાય તો બળવાની સમસ્યા છે, તો તમે ઝીંક સલ્ફર દાણાદાર પણ લઈ શકો છો, જેથી કરીને તમારે જમીનમાં નીચે સુધી સહેલાઈથી પહોંચી શકે. તો આ વસ્તુ પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો.
તો આ 40 દિવસથી લઈને 60-70 દિવસ સુધીના પાકમાં તમારે આ વસ્તુ વાપરવાની છે. પછી 70 દિવસનો પાક થાય ત્યારે તમને એક અલગથી આપણે ભલામણ કરશું કે શું વસ્તુ વાપરવી. કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથે પોટાશ આપવાનું છે. એ સમયગાળે તમને ત્યારે માહિતી આપશું. પણ અત્યારે 40 દિવસથી લઈ અને 60 દિવસની આ 20-25 દિવસના ગાળામાં અત્યારે તમારે આ ખાતર આપી દેવાનું છે. એક ખાસ ધ્યાન રાખવાની છે કે તમે ફોસ્ફરસ સાથે એટલે કે ડીએપી જેની અંદર આવતું એની સાથે ઝીંક મિક્સ કરવું નહીં, કેમ કે એ બેનું કોમ્બિનેશન થાય નહીં. અમુક કંપનીઓ ભલામણ કરે છે કે ભાઈ અમે એ પ્રકારનું ઝીંક બનાવ્યું છે કે જેની સાથે મિક્સ થઈ જાય, પણ જે લેબોરેટરીના નીતિ નિયમ મુજબ જોવા જાય તો ઝીંક અને ફોસ્ફરસ બે ભેગું થાય નહીં. પછી નવી ટેકનોલોજીથી કરતા હોય તો એ પરાણે આપણે ભેગું કરવા જવાય નહીં, એના કરતા અલગ ડોઝ આપી દેવાય. એટલે ખાસ ખેડૂત મિત્રોને કાળજી રાખવાની છે. તમારે આની સાથે કોઈ પણ ખાતર નાખવું હોય તો એમોનિયમ નાખી દેવાનું, મોરસિયું જે આવે છે એની અંદર જે ઝીંક નો આવે, જે ફોસ્ફરસ નો આવે. ટૂંકમાં માહિતી આપી દઉં, ફોસ્ફરસ ખાતર ન આવતું હોય એવા ખાતર સાથે ઝીંક અને સલ્ફર મિક્સ કરવું. તમારે ખાલી જ જો સલ્ફર આપવું છે તો એ ફોસ્ફરસ સાથે મિક્સ થઈ શકશે, એની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ વાત થઈ નીચે જમીનમાં આપવાના ખાતરની. હવે બરાબર છે, 50 દિવસની મગફળી થઈ ગઈ છે ને હવે ઉપરથી છંટકાવ કરવો છે ખાતરનો, માઇક્રોન્યુટન ગ્રેડનો છંટકાવ કરવો છે. તો શું વસ્તુ આપવી? તો પેલા માહિતી આપી દઉં કે 40 થી 50 દિવસના ગાળામાં મગફળી છે અને ગ્રોથ અટકી ગયો છે, વૃદ્ધિ વિકાસ નથી થતો, તો પોષણ આપવું છે. તો એના માટે માહિતી આપી દઉં તો સર્વપ્રથમ આપણે વાત કરી દઈએ તો એકવા સ્પીડ 25-25-25 30 દિવસથી લઈ અને 50 દિવસની મગફળી થઈ હોય તો તમારે સ્પ્રે કરી દેવાનો છે. એનપીકે નો ગ્રેડ તો આવશે જ, સાથે સાથે તમારે આની અંદર મિક્સ માઇક્રોન્યુટન બધું આવી જાય છે. કેલ્શિયમ, બોરોન, ઝીંક અને કોપર જે છે એ બધી પ્રકારનો મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે અને 25-25. તો આના રિઝલ્ટ ખૂબ જ સારા છે. આ બધા મિત્રોએ વાપર્યું છે, આના પરિણામ એક્સિલેન્ટ મળે છે. બરાબર, 600 રૂપિયા લીટરનો ભાવ છે. રિઝલ્ટ તમને ખૂબ જ સારું મળશે આની અંદર. તો તમારે ગ્રોથ કરવો હોય, પોષણની ઉણપ હોય, પાન પીળા પડતા હોય, લાલ થતા હોય, ડાઘા થતા હોય, બરાબર છે, નોર્મલ પીળાશ હોય, વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય તો ચોક્કસથી તમે 25-25 નો સ્પ્રે કરી દેજો. તમારે ગ્રોથ જે છે એનો વ્યવસ્થિત આવી જશે મિત્રો. ત્યાર પછી જે છે તમારે મિક્સ માઇક્રોન્યુટન પણ આપી શકો છો. પીળાશ જાતિનો હોય, હજી પીળાશ હોય તમારા પાકની અંદર તો આ જે છે એ ફેરસ યુક્ત આવે છે. આની અંદર ફેરસ આવી જાય છે, મેગ્નેશિયમ આવી જાય છે, ઝીંક, કોપર અને બોરોન, આટલી વસ્તુ આની અંદર આવે છે. આ પણ પંપે 40 ml ના ડોઝ થી તમે આનો ઉપયોગ કરી શકો છો. 30 થી લઈને 50 દિવસની મગફળીમાં તમે આ પ્રો પ્લસ પણ વાપરી શકો છો મિત્રો. તો આના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી સારા મળશે. 25-25 સાથે મિક્સ કરીને પણ એ વસ્તુ ચાલશે. તો તમે બંનેનો ભેગો પણ તમે છંટકાવ કરી શકશો મિત્રો. ત્યાર પછી તમને વાત કરું તો 30 થી લઈને 50 દિવસની મગફળી થઈ હોય તો 1261-0 વનિતાનું જે આવે છે, બરાબર છે, 1261-0 આનો સ્પ્રે કરી શકો છો. આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. 1261-0 30 દિવસથી લઈને 50 દિવસની મગફળીમાં તમારે આનો છંટકાવ કરવાનો છે મિત્રો. 50 દિવસ ઉપર જે મગફળી થઈ ગઈ છે તો એની અંદર સ્પ્રે કરવો છે, છંટકાવ કરવો છે. તો પોષણ માટે શું આપવું? તો કે પેલી પસંદગી આપણે 052-34 આપવાનું છે. એની સાથે શું આપવાનું છે? તો કે એની સાથે આપણે આપી દેવાનું છે 20% બોરોન. બરાબર છે, 052-34 અને બોરોન, આ બેનું કોમ્બિનેશન કરી દેવાનું છે. બરાબર, પંપે 100 ગ્રામ, આ પંપે તમે વાપરી શકો છો 30 થી 35 ગ્રામ. બરાબર છે, તો આ પણ વાપરી શકો છો બોરોન. આની સાથે તમારે વાપરવું હોય બોરોનની સાથે 0-60-20 60% ફોસ્ફરસ ને 20% પોટાશ. 25 ml નો ડોઝ છે. આનું નામ જે છે સેતુવાળાનું છે. તો 60-20 નો તમે સ્પ્રે કરી શકો છો સાથે બોરોન. આ બે વસ્તુ મિક્સ કરશો તો આના પરિણામ પણ તમને ખૂબ જ સારા જોવા મળશે. બરાબર, 60-20 અને બોરોન આ બે વસ્તુ તમે મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો. ખાલી માઇક્રોન્યુટન જરૂર હોય, માઇક્રોન્યુટન પોષણ જ આપવું હોય, આનો તમે ગ્રેડ આપી દીધો છે ને તમે અન્ય જંતુનાશક દવા છાંટો છો, ફૂગનાશક છાંટો છો અને ખાલી માઇક્રોન્યુટન નો ગ્રેડ આપવો છે તો રોકાલ્ટો નું આવે છે ન્યુટ્રીબિલ્ટ. જે જૂની ડાવ કંપની હતી આપણે એ ડાવ નું આવે છે ન્યુટ્રીબિલ્ટ. પંપે 25 થી લઈને 30 ગ્રામ નો ડોઝ છે. રોકાલ્ટો નું કે ડાવ કે બે એક જ છે. તો આનું પરિણામ ખૂબ જ સારું મળશે. આની અંદર ઝીંક આવી જાય છે, ફેરસ આવી જાય છે, કેલ્શિયમ આવી જાય છે, મેગ્નેશિયમ આવી જાય છે અને બોરોન. આ વસ્તુના પરિણામ પણ ખૂબ જ સારા મળશે. તો સારી ગુણવત્તાનું સારું કંપનીનું લઈ અને તમારે સ્પ્રે કરવાનો છે, છંટકાવ કરવાનો છે. અને ફ્લાવરિંગ સમયે તો આપણે ભલામણ કરેલી જ છે કે ફલમ ગ્રો 25 ml નાખી દેવાનું છે. પરિણામ આવે એની જવાબદારી મારી છે. બે છંટકાવ કરી દેજો, સારામાં સારું પરિણામ તમને ખેડૂત મિત્રો મળી રહેશે. બીજી તમને વાત કરી દઉં તો કે મગફળીના પાકમાં કે અન્ય કોઈ પણ પાકમાં આપણે જે અહીંયાથી માહિતી આપીએ છીએ સારી કંપનીની, સારી ગુણવત્તાવાળા અને નજીકના સેન્ટરમાં મળી રહે ને એવા આપણા પ્રયત્નો હશે.
તો તમારા નજીકના સેન્ટરમાંથી તમારે મેળવી અને ચોક્કસથી આનો ઉપયોગ કરવાનો છે મિત્રો. પણ ખાસ કાળજી રાખવાની છે, મારા દુકાનદારને પણ ભલામણ કરવાની છે કે યોગ્ય ગુણવત્તા વાળું સારી વસ્તુ વેચવાનો આગ્રહ રાખજો, જેથી કરીને ખેડૂત એક આપણે જે દુકાનદાર હશે એમાંથી 80 થી લઈ મારા અંદાજ મુજબ તો 90% પોતે ખેડૂત જ હશે, બરાબર છે ને દુકાનદાર. તો આપણે આપણા ખેતરમાં કેવું વાપરીએ છીએ, આપણે પોતે કેવું વાપરીએ છીએ, તો એવું જ તમે ગ્રાહકને આપજો, જેથી કરીને ગ્રાહકને બિચારાને 2 પૈસાનો ફાયદો થાય